ગઈકાલે ચેપ્ટર 2 માં પાના નંબર 2.11 પેજ નંબર 2.11 ફર્સ્ટ MCQ થઈ ગયો છે સોલ્વ, બીજો બાકી હશે બરાબર. સેકન્ડ MCQ exercise D, second question. x છેદમાં 5 y છેદમાં 6 વત્તા 1 બરાબર x ના છેદમાં 6 ચલો અહીંયા ધ્યાન. a બરાબર b બરાબર c એવું સ્વરૂપ છે અને બે વેરિયેબલ આપ્યા x અને y. તો બે સમીકરણની મદદથી બે વેરિયેબલ સોલ્વ થાય એટલે xy મેળવવા માટે x ના છેદમાં 5 y ના છેદમાં 6 વત્તા 1 બરાબર a બરાબર c અને x ના છેદમાં 6 બરાબર 28 આવું લખાશે. a બરાબર b બરાબર c, તો a ને c સાથે સરખાવી શકાય અને b ને પણ c સાથે સરખાવી શકાય. 28 માંથી 1 જાય તો કેટલા રહેશે? 27. લસા લેવાશે, 30 લસા થશે તો 6x અને 5y છેદમાં કેટલા? 30. એવું અહીંયા 5x અને 6y છેદમાં 30. 6x 5y 5x 6y 30 ગુણ્યા 27 30 ગુણ્યા 28 840, 810 અને 840. અને આપણે 5y ને એલિમિનેટ કરવા હોય તો 6 વડે ગુણવું પડે. અહીંયા આને 5 વડે ગુણવું પડે. તો 6 ગુણ્યા 6 810 ગુણ્યા 6 લો.
810 ગુણ્યા 6 4860 25x 30y 4200 તો 36 માંથી 25 ગયા 4660 માંથી 4200 x ની વેલ્યુ 60 અહીંયા મૂકીએ તો 360 વત્તા 5y 810 તો 5y બરાબર 810 માઇનસ 360 450 y બરાબર 90 તો સેકન્ડ MCQ ડાયરેક્ટ મેથડ તો તમને ખ્યાલ જ છે x અને y ની વેલ્યુ મૂકવાની સરવાળો કરતા 28 આવવો જોઈએ એવી રીતે બીજામાં ચેક કરી લેવાનું x અને y ની વેલ્યુ મૂકવાની એમાં સરવાળો કરતા કેટલું આવવું જોઈએ 28 આવવું જોઈએ ઓકે થર્ડ ક્વેશ્ચન x ના છેદમાં 4 y ના છેદમાં 3 અને z ના છેદમાં બીજી શું માહિતી આપી 10 7x 8y 5z 7x 8y 5z બરાબર કેટલા 62 ચેપ્ટર 1 માં જોયું તો આવું આપ્યું ત્યારે આ બરાબર શું ધારી લેતા હતા કે તો x બરાબર 4k y બરાબર 3k અને z બરાબર 2k તો 4k 3k 2k એ વેલ્યુ અહીંયા મુકાશે 4k 3k 2k 28 24 10 62 થયા 62k is equal to 62 k ની વેલ્યુ કેટલી 1 k ની વેલ્યુ 1 હોય તો x ની વેલ્યુ 4 y ની વેલ્યુ 3 z ની વેલ્યુ 2 દર્શાવો બંને ક્વેશ્ચન સોલ્યુશન લખી લ્યો વાતો નહીં ખાલી બોર્ડ પર જોઈને લખવાનું છે
810 માંથી 360 માઇનસ થઈ ગયા એટલે કેટલા વધ્યા 450 ડિવાઇડ બાય 5. અને પછી 8મો પ્રશ્ન પેજ નંબર 2.12 ક્વેશ્ચન 8 x divided by 0.01 x divided by 0.01 plus y 0.03 છેદમાં 0.05 બરાબર y divided by 0.02 વત્તા x plus 0.03 એના છેદમાં 0.0 એના બરાબર 2 આવું આપ્યું છે. તો હમણાં જે આપણે પ્રશ્ન જોયો એ રીતે a બરાબર b બરાબર c ત્રણેયના વચ્ચે કઈ નિશાની છે ઇક્વલ ટુ. તો પહેલા ભાગને 2 સાથે સરખાવી શકાય. x છેદમાં 0.01 ને શું લખાય 1 ના છેદમાં 100. 3 ના છેદમાં 100 5 ના છેદમાં 100 બરાબર 2. પછી બીજું 2 ના છેદમાં 100 3 ના છેદમાં 100 અને એના બરાબર 2. તો 100x લખાશે. લસા લેવાય તો 100y છેદમાં 100 આ અંશ થયો. 3 છેદમાં 100 છે એનો લસા અહીંયા લેવાશે એટલે 100y વત્તા 3 ભાગ્યા 100 અને અહીંયા શું લખાય 5 ના છેદમાં 100 એટલે હવે કેન્સલ. એના બરાબર 2. એવું જ અહીંયા થશે 100y છેદમાં 2 5
આ 100 કેન્સલ. અહીંયા શું વધશે? 100x 5 અહીંયા ગુણાય 100y આખાના છેદમાં 5 હતા, અહીંયા ગુણાઈ ગયા તો કેટલા થઈ ગયા? 10. તો 500x બરાબર 7. એવું અહીંયા જોઈએ 100y divided by 2 100x plus 3 divided by 4 તો લસા 4 થશે બરાબર. અને 2 વડે ગુણવું પડે 200y 100x 4 ગુણ્યા 2 8. હવે x વાળું પદ પહેલા લખીએ. લખાશે આવું? આપણને જે આવડે છે એવા સ્વરૂપમાં આવી ગયું. 2 વડે ગુણીએ 1000x 200y 14 100 2 વડે ગુણીએ આપણે 200y ને એલિમિનેટ કરવા છે. 100x 5 14 માંથી 5 ગયા 9 900x x બરાબર 1 ના છેદમાં 100 એટલે 0.01 એવું આવશે. y માટે જુઓ 100 ગુણ્યા 0.01 200y આનો જવાબ 1 થઈ જાય. 4 5 માંથી 1 ગયા તો y બરાબર 4 ભાગ્યા 200 0.02. તો બે આન્સર આવ્યા 0.01 અને 0.02 બરાબર. લખી લો આ મેથડ.
લખાઈ ગયું? ચાલો છેલ્લો પ્રશ્ન 10મો. દસમો પ્રશ્ન પેજ નંબર 2.12. કેટલા વેરિયેબલ છે? 3. જ્યારે પણ 3 વેરિયેબલનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો સૌથી ઓછા સમયમાં સોલ્યુશન આવે વેલ્યુ મૂકી દેવાથી. તો 10મા ક્વેશ્ચનમાં વેલ્યુ મૂકો, કયો જવાબ સાચો છે? -10, 10 અને 1. બીજું, જ્યારે તમે આન્સર મૂકો ત્યારે ત્રણેય ઇક્વેશનમાં મૂકવાનું. -10, 10 અને 1 એ ત્રણેય ઇક્વેશનમાં મૂકવાના. ત્રણેયમાં એનો જમણી બાજુનો ભાગ 0, 0 અને 13 આવવો જોઈએ. બરાબર? તો જ્યારે 3 વેરિયેબલ આવે ત્યારે ઓછામાં ઓછા સમયમાં સોલ્વ કરવું હોય તો કયો રસ્તો? કેલ્સી દ્વારા. બરાબર? વેલ્યુ મૂકી દેવાની, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જવું જોઈએ. ઓકે? ગણતરી કરવાની હોય તો 3x ઓછા 4y વત્તા 70 બરાબર 0. આ પહેલું સમીકરણ. 2x 3y minus 10z આના બરાબર 0. અને ત્રીજું x વત્તા 2y વત્તા 3z x 2y 3 13 છે બરાબર 13. આ સમીકરણ ત્રીજું, બીજું અને આપણને લોટની રીત આવડે છે. કઈ મેથડ આવડે? લોટની, જેમાં વેરિયેબલ કેટલા હોય? 2. તો 2 વેરિયેબલ સોલ્વ કરવા માટે કેટલા ઇક્વેશનની જરૂર પડે? 2 ની જરૂર પડે. 3 સોલ્વ કરવા માટે 3 ની જરૂર પડે. તો અહીંયાથી આ x નો સહગુણક 1 છે. x નો સહગુણક કેટલો છે? 1. તમે y અને z ને પણ સૂત્રનો કરતા બનાવી શકો, પણ પ્રાયોરિટી એવી આપવાની કે જેનો સહગુણક કેટલો હોય? 1 હોય એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો 13 ઓછા 2y ઓછા 3z. આ x ની વેલ્યુ બીજા અને પહેલા સમીકરણમાં મૂકી 13 ઓછા 2y 3z 4y 70z 0 39 6y 9z 4y 70z 0 4 ને 6 10 9 અને 70 61 આવશે. z 10 y 39 છે એ જમણી સાઈડ જાય, -39 થવાના. આ x ની વેલ્યુ અહીંયા મૂકી 2.
3z plus 3y minus 10z 0. 13 गुणिया 2 4y 6z 3y 10z. 13 गुणिया 2 2 गुणिया 2 અને 3 ગુણિયા 2 26 4y અને 3y માઇનસ y 10 અને 6 is equal to 0. તો y આવું લખાશે. તો ત્રણ વેરિયેબલ હતા, એમાંથી કેટલા થઈ ગયા? 2 થયા. અહીંયાથી y ની વેલ્યુ અહીંયા મૂકી શકાય. 61z 10 26 ઓછા 16z minus 39 61z 260 minus 39 minus 39 160 માંથી 61 99 જમણી બાજુ જાય તો પોઝિટિવ. 260 માંથી 39 221 પણ કેવા? માઇનસ. 99 221 ડિવાઇડ બાય 99 તો કોઈ એડિશન સબટ્રેક્શન માં મિસ્ટેક છે. ઓકે, આ પ્લસ થઈ જશે. 160 અને 61 221 તો z ની વેલ્યુ કેટલી? માઇનસ 221 આવશે. 160 61 જમણી સાઈડ જશે તો માઇનસ થશે 1. z ની વેલ્યુ 1 હોય તો y ની વેલ્યુ 10. 1 અને 10 અહીંયા મૂકીએ. જુઓ 10 ને ગુણ્યા 2 20 માઇનસ 3 23 તો x ની વેલ્યુ કેટલી આવે? માઇનસ 10. તો માઇનસ 10 વત્તા 10 1. આટલી લેન્થી કેલ્ક્યુલેશન છે. પહેલા શું કરવાનું તો કે x ને સૂત્રનો કરતા બનાવવાનો, એના સિવાયના બે ઇક્વેશનમાં મૂકવાનું. 3 વેરિયેબલ માંથી 2 વેરિયેબલમાં કન્વર્ટ થશે. આ બે ને સોલ્વ કરો એટલે z અને y મળે. એની કિંમત x માં મૂકો એટલે x માં. બરાબર? આ મેથડ થઈ ગઈ. એક્ઝામમાં કોઈ મેથડ યુઝ કરવાની થશે નહીં. 3 વેરિયેબલ સોલ્વ કરવાનો પૂછાય, સીધું કેલ્સીથી વેલ્યુ મૂકી દેવાની. ડાબી જમણી સાઈડ સમાન થવી જોઈએ. ઓકે, આ એક મેથડ લખી લો. બીજા ક્વેશ્ચન તમને બતાવી દઉં. 9મો પ્રશ્ન કેલ્સીથી સોલ્વ કરવાનો, 10મો પણ, પાછળ 4થો પ્રશ્ન અને 5મો પ્રશ્ન 6થો પ્રશ્ન. 4 5 6 અને 9 10. આ બધામાં વેરિયેબલ કેટલા છે? 3. અને 3 વેરિયેબલ માં કેલ્સીથી વેલ્યુ મૂકતી જવાની. 6થો પ્રશ્ન કેલ્સીથી સોલ્વ કરી દો અને આ એક મેથડ લખી દો.
ક્યાંય અને અહીંયા ક્યાંય 10 હારે ગોઠવીને તો 50 ને 30 ની એમ થાય એટલે અહીંયા પોઈન્ટમાં આવે. અહીંયા અલ્પ વિરામ છે. બે ઇક્વેશન અલગ છે. જો અહીંયા સેમ રકમ આપી છે. હા અરે અહીંયા નહીં, અહીંયા હા પણ તમે કીધું તો અમને ન આવડે ને અમને એમ લાગે. કાંઈ વાંધો નહીં. ગણતરી દ્વારા કે ટૂંકી રીતે? બે રીતે. શું કીધું છે? નંબર બિટવીન 10 and 100 5 times the sum of its digit. 5 અને 4 9 થાય, એના 5 times 45 થાય. 5 અને 3 8 થાય, એના 5 times 40 થાય. 5 અને 9 5 અને 4 9, એના 5 times 45. એક ડાયરેક્ટ રીત આ છે. જેમાં 9 ઉમેરવામાં આવે તો નંબર રિવર્સ થાય. 45માં 9 ઉમેરો 54 થઈ જાય. આ મેથડ દ્વારા ધારવી હોય તો સંખ્યા five times the sum of its digit. નવ ઉમેરી દેવામાં આવે તો રિવર્સ નંબર થઈ જાય છે. એક્સ વાયમાંથી આ બે સોલ્વ કરો એટલે જવાબ આવી જાય. ચાલો એમસીક્યુ 4 5 6 પેન્સિલથી સોલ્વ કરે. ચોથો, પાંચમો, છઠ્ઠો. ચોથું, પાંચમું ને છઠ્ઠું. આમાં જવાબ મૂકવાના. એક્સ બરાબર 120, વાય બરાબર 60 ને ઝેડ બરાબર 30. આ વેલ્યુ મૂકવાથી 20 આવવા જોઈએ, 40 આવવા જોઈએ, 24 આવવા જોઈએ. જેમાં આવે એ તમારો જવાબ. ચાલો અહીંયા હવે
ટોપિક શરૂ કરશું. શું નામ છે ટોપિકનું? દ્વિઘાત સમીકરણ. 10મા ધોરણમાં આ ટોપિક ધોરણ 10માં ચેપ્ટર આવતું દ્વિઘાત સમીકરણ. પહેલો ક્વેશ્ચન કે દ્વિઘાત સમીકરણ કહેવાય કોને? તો જે સમીકરણમાં વેરિયેબલની મેક્સિમમ ઘાતાંક મહત્તમ ઘાતાંક કેટલી હોય? 2. એવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? દ્વિઘાત સમીકરણ. એક્ઝામ્પલ તરીકે x² ઓછા 5x વત્તા 6 બરાબર 0. દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ જે છે આખા ટોપિક આ એક લાઈનના આધારે બનેલો છે. દ્વિઘાત સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ અથવા તો સામાન્ય સ્વરૂપ શું છે? ax² + bx વત્તા c બરાબર 0. આમાં a, b અને c એ કોન્સ્ટન્ટ છે. a x વર્ગનો સહગુણક, b એ x નો સહગુણક અને c એ અચળ પદ. પહેલું, બીજું અને ત્રીજું પદ એમ 3 ભાગ પડે તો પહેલું પદ અને બીજું પદ એમાં વેરિયેબલ છે. ત્રીજું જે છેલ્લે c લખાય છે એમાં કોઈ વેરિયેબલ છે નહીં. એ c ડાયરેક્ટ કોન્સ્ટન્ટ થઈ. પહેલા વધારે ઘાત એટલે મેક્સિમમ ઘાતાંક કેટલી? 2. એ પદ આવે, પછી એક પદ આવે અને પછી અચળ પદ આવે. આ સૌથી સહેલું દ્વિઘાત સમીકરણ. x² ઓછા 5x વત્તા 6 બરાબર 0. બધી જ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન કોમન, વેરિયેબલની વેલ્યુ શોધવાની. જેમ કે હમણાં એક વેરિયેબલ આવતું હતું તો એકની શોધતા હતા, પહેલી એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝ અને 5મી એક્સરસાઇઝ એમાં શબ્દમાં આપ્યું હતું બધું. એ એક્સપ્લેનેશન હતું એને આપણે સમીકરણમાં કન્વર્ટ કરતા હતા અને સોલ્વ કરતા હતા. એક્સરસાઇઝ C અને D એમાં 2 વેરિયેબલ અને 3 વેરિયેબલ. ચેપ્ટર 2 નો એક જ કોમન ક્વેશ્ચન છે, વેરિયેબલની વેલ્યુ શોધવા. જો લિનિયર સમીકરણ હોય એટલે સુરેખ સમીકરણ હોય તો વેરિયેબલની એક વેલ્યુ મળે, ઘાતાંક 2 તો વેરિયેબલની 2 વેલ્યુ મળે અને ઘાતાંક 3 તો વેરિયેબલની 3 વેલ્યુ મળશે. બરાબર? x² ઓછા 5x વત્તા 6 એમાં મેક્સિમમ ઘાતાંક 2 છે. એનો વેરિયેબલ શોધવા માટેની ટોટલ 2 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ? 2. પહેલી જે રીત છે એને ગુજરાતીમાં કહેવાશે અવયવીકરણની રીત. શું કહેવાશે? અવયવીકરણની રીત. એ 10મા ધોરણમાં આવતી હતી. હમણાં આપણે ગણતરી કરશું એટલે તમને ખ્યાલ આવશે. અવયવીકરણની રીતમાં a અને c નો ગુણાકાર કરવો. આપણે જે સમીકરણ લખ્યું છે એમાં a ની વેલ્યુ કેટલી કહેવાય? 1 કહેવાશે. કઈ લખાણ ન હોય તો કેટલા હોય? 1. તો a ની વેલ્યુ 1, b ની વેલ્યુ ઓછા 5 અને c ની વેલ્યુ 6. જ્યારે તમે a, b અને c લખો ત્યારે એની નિશાનીઓ ફરજિયાત સાથે હોવી જોઈએ. ખાસ કરીને નેગેટિવ સંખ્યા હોય ત્યારે. ખાસ કરીને નેગેટિવ સંખ્યા હોય ત્યારે. તો abc વેલ્યુ 1, -5 અને 6 છે. તો a is equal to 1, b is equal to -5, c is equal to 6. a અને c નો ગુણાકાર કેટલો થાય? 6. 6 ના 2 ભાગ એવા પાડવાના કે જેથી b વેલ્યુ મળે. સરવાળો કરતા કઈ વેલ્યુ મળે?
બી, અને ગુણાકાર કરતા 6 આવવો જોઈએ. -3 -2, તો -3 into -2 એટલે +6, અને -3 વત્તા -2 એટલે મધ્યમ પદ મળી ગયું -5. ફરી વખત ગુણાકાર કરવાથી a અને c ની વેલ્યુ મળવી જોઈએ, અને સરવાળો કરવાથી મધ્યમ પદ મળવું જોઈએ. તો અવયવીકરણની રીતમાં x2 3x 2x 6, 5 ના 2 ભાગ પાડી દીધા, -5 ના, -3 અને -2. હવે અહીંયાથી x કોમન નીકળે, અહીંયાથી 2 કોમન નીકળે, આ આખા પદમાંથી કોમન નીકળી જાય, વધ્યું શું? બરાબર 0. x - 3 બરાબર 0, અથવા x - 2 બરાબર 0. એટલે x બરાબર 3, x બરાબર 2. અહીંયા હંમેશા ઓર લખાશે. 3 વેલ્યુ મૂકો તો 3 નો વર્ગ 9, 5 ગુણ્યા 3 15, 15 કેવા? માઇનસ 9 ને 6 15, ઓછા 15, 0 આવી ગયું. એવું 2 માટે 2 નો વર્ગ 4 ને 6 10, 5 ગુણ્યા 2 10. તો પહેલી રીત અવયવીકરણની સૌથી ઈઝી. પહેલા તો સમીકરણ આવી રીતે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લખવું પડે, જેમાં વર્ગવાળું પદ પહેલા, એક ઘાતવાળું પદ પછી, અને છેલ્લે કયું? કોન્સ્ટન્ટ પદ, અચળ પદ હોવું જોઈએ. તો આ રીતે લખ્યા પછી કોનો ગુણાકાર? a અને c નો ગુણાકાર. ac નો જે ગુણાકાર આવે આ 2 ભાગ એવી રીતે પાડવાના કે સરવાળો કરવાથી મધ્યમ પદ અને ગુણાકાર કરવાથી 6 વેલ્યુ મળવી જોઈએ. બરાબર? આ પદ્ધતિને શું કહેવાશે? અવયવીકરણ. ઇંગ્લિશમાં ફેક્ટરાઇઝેશન. ફેક્ટર એટલે અવયવ, ફેક્ટર એટલે શું? અવયવ. અને અવયવીકરણ 2 અવયવ પાડી દીધા. આ જે સમીકરણ હતું સરવાળા બાદબાકી સ્વરૂપે, એના આપણે 2 અવયવ પાડ્યા, અને બેયને શું કરી દીધું? ગુણાકાર કર્યો. હતું શેમાં? સરવાળા બાદબાકીમાં. અને લાવી શેમાં દીધું? 2 અવયવના ગુણાકારમાં. એટલે એક અવયવની મદદથી 3 જવાબ આવ્યો, બીજા અવયવની મદદથી 2 જવાબ આવ્યો. આ એક પદ્ધતિ. બીજી રીત જે છે એ સૂત્રની રીત છે. x2 5x a બરાબર કેટલો? 1 ઓછા 5 અને c બરાબર 6. તો 1 ઓછા 5 અને 6 આ પ્રમાણે સૂત્રની રીત, ફોર્મ્યુલા. હંમેશા દ્વિઘાત સમીકરણના કેટલા જવાબ આવે? 2. એકને આપણે આલ્ફા કહીએ, બીજાને આપણે બીટા કહીશું. ઓછા b વત્તા આવું કઈ આવતું નહીં. આલ્ફા અને બીટા. સૂત્રની રીત ક્યાં કામ લાગશે? અહીંયા દે. સૂત્રની રીત ત્યાં કામ લાગે જ્યાં અવયવ પડતા
નથી. કોઈ પણ ટ્રાય કરવાથી એ અને સી નો ગુણાકાર, જે આ ભાગ હતો, એ અને સી નો ગુણાકારના બે અવયવ પડતા જ નથી, કે જેથી સરવાળો કરવાથી મધ્યમ પદ અને ગુણાકાર કરવાથી 6 વેલ્યુ મળે. જો આવા અવયવ ન પડતા હોય તો બીજી રીત કઈ છે? સૂત્રની રીત. આલ્ફા અને બીટાના બે સૂત્ર યાદ રાખવાના અને એબીસી વેલ્યુ મૂકવા. આલ્ફામાં વેલ્યુ મૂકીએ ઓછા, બી ની વેલ્યુ કેટલી? -5. હવે ખાસ એ ધ્યાન રાખો, બી ની આગળ માઇનસ છે, એ માઇનસ તો રહે જ, અને પછી બી જો માઇનસ હોય તો એને લખવાનું, એટલે કૌંસ કરવો ફરજિયાત થઈ જશે. વત્તા બી નો વર્ગ કેટલો થાય? 25, 4, 1, 6. 2 into 1. તો 5 વત્તા 25 માંથી 24 ગયા તો 6 ભાગ્યા 2 3. આલ્ફા બરાબર કેટલા મળ્યા? 3. આ આલ્ફા એટલે શું? તો કે x. 2 વખત x છે. સૂત્રમાં આપણે એને નામ શું આપી દીધું? આલ્ફા અને બીટા. બીટા બરાબર અહીંયા પ્લસ છે, અહીંયા શું છે? માઇનસ. 5 ઓછા 1 ભાગ્યા 2, 4/2. તો બંને અવયવીકરણની રીતમાં તમને x ની વેલ્યુ 3 મળી હતી અને બીજા x ની વેલ્યુ 2 મળી હતી. એવું સેમ કઈ રીત છે? આ આલ્ફા અને બીટા. ટૂંકમાં કેવું હોય તો સૂત્રની રીત. સૂત્રની રીત ક્યારે ગણતરીમાં લેવાની? જ્યારે અવયવીકરણની રીતથી અવયવ પડતા નથી, એવા સમયે તમારે શું કરવું પડે? સૂત્રની રીત કરવી પડશે. બરાબર? તો પહેલા લખી લો દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણને ઇંગ્લિશમાં ક્વોડ્રેટિક ઇક્વેશન.
લખાઈ ગયું આ?